જ્યાં અન્ન ભેગું ત્યાં મન ભેગુંની ભાવનાથી ભાટેના તારા વિદ્યાલયની પાસે શિવ ટાઉનશીપ સોસાયટી ખાતે મારુતિ યાગ યજ્ઞ રાખવામાં આવ્યો હતો। યજ્ઞ એ સનાતન ધર્મમાં સામાન્ય રીતે મંત્રો સાથે અગ્નિમાં આહુતિ દેવાની અતિ પ્રાચીન અને મહત્વપૂર્ણ ક્રિયા છે। ધાર્મિક માન્યતા અનુસાર યજ્ઞ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, તેનાથી નકારાત્મકતા દૂર થાય છે, તેનાથી ઘરનું વાતાવરણ પણ શુદ્ધ થાય છે। જો વ્યક્તિની રાશિમાં ગ્રહોની ચાલ ખરાબ હોય તો યજ્ઞ કરી શકાય છે, તેનાથી કુંડળીના દોષને સુધારી શકાય છે। ત્યાં જ્યાં અન્ન ભેગું ત્યાં મન ભેગુંની ભાવનાથી ભાટેના તારા વિદ્યાલયની પાસે શિવ ટાઉનશીપ સોસાયટી ખાતે મારુતિ યાગ યજ્ઞ રાખવામાં આવ્યો હતો। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। આજે મારી વિધાનસભા ખાતે ભાટેના વિસ્તારમાં શિવ ટાઉનશીપ ખાતે મારુતિ યાગ યજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું હતું। આજે હું અહીંયા આવીને મેં જોયું કે બધા સંગઠિત રીતે કામ કરીને યજ્ઞને પૂરું કર્યું છે અને હવનમાં અગ્નિ આપી છે અને બધાના ઘરમાં સુખ શાંતિ રહે એવી પ્રાર્થના મારુતિ ભગવાન પાસે કરી છે। સાથે સાથે આ સોસાયટી પર કોઈની દૂરદૃષ્ટિ નહીં લાગે, નજર નહીં લાગે એના માટે પણ એમને આ યજ્ઞ કર્યું છે અને ખાસ કરીને સંગઠિત રહીને આ સોસાયટીવાળા બધા સંગઠિત રહીને આ કામ કરતા હોય છે। આ સોસાયટીવાળાને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। સાથે સાથે આવી જ રીતે સંગઠિત રહીને કામ આવનાર દિવસોમાં બી કરતા રહે એવી હું શુભેચ્છાની સાથે વિરમું છું। નમસ્કાર, જય જય ગુરુ। મારું નામ મુકેશભાઈ મનહરભાઈ પટેલ છે। આ શિવ ટાઉનશીપ સોસાયટી છે, ટીપી સ્કીમ 7, ફાઇનલ પ્લોટ 155, જેમાં આ સોસાયટીમાં મારુતિ યાગ યજ્ઞ રાખવામાં આવ્યો છે, જે શ્રી હનુમાનજીનો યજ્ઞ છે અને ભંડારાનું આયોજન રાખેલું છે। અમારા સોસાયટીમાં ઘણા વખતથી વિકાસ નહીં થયો હતો ને જે વિકાસ થઈ રહ્યો છે તે જીતુભાઈ રાણાના કારણે થઈ રહ્યો છે ને એ લોકોને ઉત્સાહ છે કે ભાઈ આપણે કંઈક એવો સક્ષમ પ્રમુખ મળે કે જે વિકાસ કરી શકે ને વિકાસ થાય, એના કારણે એમનું નામ ચોઈસ કર્યું છે અને બધા જ લોકો માને છે કે ભાઈ આ વ્યક્તિ આવશે તો આપણો થોડોક વિકાસ થશે, આગળ નવા નવા કાર્યો થતા રહેશે। જીતુભાઈ પહેલાથી કામ કરે છે સોસાયટીમાં? જીતુભાઈ એમના છેલ્લા 6-8 મહિનાથી રહેવા આવ્યા છે। સારો એવો અમને પ્રતિસાદ મળ્યો છે એમના તરફથી ને ટૂંકા સમયના ગાળામાં થઈ રહ્યું છે। અમે ઘણા સમયથી આ બાબતે લડતા રહ્યા હતા પણ થતું નહીં હતું, થોડોક અવરોધો આવતા હતા। મારું નામ જીતુભાઈ રાણા છે। હું શિવ ટાઉનશીપ સોસાયટીમાં શિવ ટાઉનશીપના લોકો ઘણા વર્ષોથી એવું વિચારતા કે આપણી સોસાયટીમાં સારો એવો યજ્ઞ થાય અને લોકો જ્યાં અન્ન ભેગું ત્યાં મન ભેગું એવી ભાવનાથી લોકો આજે અહીંયા મારુતિ યાગ યજ્ઞમાં સામેલ થયા છે। તે બદલ સોસાયટીના સર્વ માં, વડીલો, ભાઈઓ, બહેનો બધાનો ખૂબ ખૂબ આભાર। જે સોસાયટીનો વિશ્વાસ છે એ વિશ્વાસને હું કાયમ રાખીશ, જેથી કે સોસાયટીના ઘણા પ્રશ્નો છે તે પ્રશ્નને હું આગળ સરકારશ્રીમાં, જેવી કે સંગીતાબેન પાટીલના નેતૃત્વની અંદર સોસાયટીનું નિર્માણ થાય અને સોસાયટીના દરેક સભ્યને એના હકો મળે તે માટે હું પ્રયત્ન કરીશ। શું આગળ કામગીરી પહોંચવાનો સોસાયટીમાં જેવી રીતે કે સોસાયટીમાં નિર્માણમાં મંદિર, સીઓપીની જગ્યામાં મંદિર અને સીઓપીની જગ્યામાં ઓપન પોર્ટ તરીકે વાડી રીતે રમતગમત રીતે ઉપયોગમાં આવે તેવી તમામ પ્રકારની જે સુવિધાઓ છે એ મારે સોસાયટીમાં પૂરી પાડવાની રહેશે। સોસાયટીના લોકો કેટલો સાથ સહકાર આપે છે? સોસાયટીના 100% લોકો અહીંયા ઉપસ્થિત છે અને બધાનો સાથ સહકાર મને મળી રહે તે ભગવાનના પ્રાંગણમાં હું એમને ખાતરી આપીશ।